રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પહેલા થયેલા અનુકૂળ વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લહેર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકોના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે। સામાન્ય રીતે આ વિસ્તારમાં 18 થી 23 જૂન આસપાસ વાવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે મોડો વરસાદ પડવા છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા ખેડૂતોએ પાકની સારી ઉપજની આશા સાથે વાવણીના શ્રી ગણેશ કર્યા છે। તો વરસાદને કારણે નદી નાળા અને ચેકડેમ છલકાઈ જતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણ વચ્ચે પણ ધોરાજી પંથકના ખેડૂતો નસીબદાર છે કે તેમને વાવણી લાયક વરસાદ મળ્યો છે। જોકે સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જેવા કે જે વિસ્તારોમાં હજુ પણ વરસાદની ખેંચ છે, ત્યાં મેઘરાજા મહેર કરે તેવી સમગ્ર ખેડૂત આલમ પ્રાર્થના કરી રહી છે। હાલ ખેડૂતોએ પોતાની મહેનતથી વાવણીનું કાર્ય પૂર્ણ કર્યું છે, ત્યારે હવે પાકને સમયસર પાણી મળે અને મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે તમામ ખેડૂત વર્ગ દેવી કુદરતને પ્રાર્થના કરી રહ્યું છે। તમારું નામ? સંગીતાબેન। સંગીતાબેન, ક્યાંથી રહેવાનું ને આજે વાવેતરમાં શું લાગે છે તમને? તોરણિયાના સૈયમ હાલ રહેવાસી અને અમે સોયાબીન વાવેતર કર્યું છે। અત્યારે જ કે વાવણીનું વાવેતર કરેલું છે, કારણ શું? બસ આષાઢી બીજની આજુબાજુમાં જ વાવેતર થાય દર વર્ષ। અત્યારે વરસાદ વાવણી લાયક ગયો છે ખરો, અને નુકસાન ક્યારે આવે તો ન થાય? વાવણી તો સારી થઈ, વરસાદ વાવણી લાયક થયો જ છે। હવે 4-5 દિવસમાં માથે વરસાદ ન થાય તો નુકસાન થાય 50%। શું લાગે છે તમને આજે વાવેતરમાં? અત્યારે તો સારું છે, પણ હવે આ ઉપરવાળો અધરવાયો ગયો છે એટલે બહુ નથી લાગતું। તમારું નામ? મારું વિનુભાઈ ભીખાભાઈ, તોરણિયા। વીરભાઈ, આજે તમે વાવેતર કરેલું છે, ક્યાં પાકનું વાવેતર છે ને શું પરિસ્થિતિ છે વરસાદની? સોયાબીન, કપાનું વાવેતર કરી છે। સોયાબીન, કપા, તુડાર અને માંડવીનું વાવેતર થાય। અત્યારે વરસાદ આવ્યો છે, કઈ પરિસ્થિતિ છે? વરસાદ આવ્યો એમાં વાવણી થઈ ગઈ, સારું છે એમ, પણ નો હવે થોડુંક ખેંચાય છે ને તો વાવેતરમાં નુકસાન થાય, થોડી બિયારણ નો ઉગે ને એવું થાય। હવા ખાઈએ ને એટલે પવન ઉપડી ગયો હોય એમાં એ વાંધો થાય। બોલ, તમારું નામ? મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, મોટી પ્રોપર્ટી ગામનો ખાતેદાર ખેડૂત છું। કાલથી અમારે વરાપ થતા અમારે એક ધારો 6 દિવસ વરસાદ હોવાથી વાવેતર નહોતું થઈ શક્યું। અમારે પૂરેપૂરી જે લોટકી વાવણી, અમારી ખેડૂત ભાષામાં કહેવાય લોઠી વાવણી છે, એટલે કાલથી દંતાર જીતા છે। આજ સાંજ સુધીમાં સંપૂર્ણ અમારા ગામની, મોટી પ્રોપર્ટી ગામની જમીનમાં વાવેતર થઈ જવાનું છે। અને જે કાંઈ સરકાર શ્રી એની રીતે ચિંતા કરતી હતી કે અલ નીનો આવે છે, ગરમ પવન આવે છે, પણ અમારે કુદરતની મહેર હોય કે જે અમારે 5-7 દિવસ વાવણી મોડી થઈ છે એ એક હકીકત છે। પણ છેલ્લા 20-25 વર્ષ ત્યાં હું રેગ્યુલર ખેતી કરું છું, અમારે ક્યારેય નબળું વર્ષ થયું નથી। વર્ષો સુધી આ વિસ્તારમાં અમારે અષાઢી બીજની જ વાવણી થતી, એની આજુબાજુ જ અમારે વાવણી થતી, હજી કોઈ જાતનું મોડું નથી થયું। અને અમારા વિસ્તારમાં તો હજી કાંઈ 20-25 દી હજી વરસાદ ન થાય તો અમારે કાંઈ વાંધો આવે એવું નથી। અને કુદરતને પ્રાર્થના કરું કે જે વિસ્તાર ધ્રોલ, જામનગર ને જે સુરેન્દ્રનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં વરસાદ નથી, ત્યાં પ્રભુ એની મહેર વરસાવે અને ખેડૂતોને કાંઈક આશા જાગે એવી આપણે કુદરતને તમારા માધ્યમથી હું પણ પ્રાર્થના કરવા માંગુ છું। અત્યારે આપણે અહીંયાનું વાવેતર ક્યાં પ્રકાર હોય? અહીંયા અમારે મોસ્ટ ઓફ અત્યારે 20-25-30% મગફળીનું વાવેતર થયું છે, 70% સોયાબીનનું થયું છે, કપાસનું નહીવત વાવેતર થયું છે, તુવેરનું અને એવું બધું અમારે મિશ્ર પાક જ અમે વાવીએ છીએ, દિવેલા અને તુવેર ને બધું મિશ્ર પાક છે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।